ખરેદી પ્રાથમિક શાળાના દરેક બાળકને નમસ્કાર. આપણે હવે ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં છેલ્લું સ્વાધ્યાય 3.4ને સમજવાની આજે પૂર્ણ પ્રયત્ન કરીશું. તો અહીંયા વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, પહેલું તો સમબાહુ ચતુષ્કોણ છે. તો સમબાહુ ચતુષ્કોણ કેવું હોય? તમારા સામે આ એક ચતુષ્કોણ છે. તો એ કેવું ચતુષ્કોણ છે? તો આ ચતુષ્કોણ છે પતંગાકાર ચતુષ્કોણ. પણ જ્યારે આપણે ચતુષ્કોણને આ રીતના વાળી દઈએ અને કાપીએ ત્યાર પછી જે ચતુષ્કોણ બને છે ત્યારે આને કહેવામાં આવે છે સમબાજુ ચતુષ્કોણ, આને કહેવામાં આવે છે પતંગાકાર ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણમાં ફરક શું છે? સમબાજુ ચતુષ્કોણમાં પાસની બાજુ સરખી હોય, સામસામેના બે ખૂણા સરખા હોય. જ્યારે સમબાહુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ બધી જ બાજુ સરખી હોય અને બધા જ ખૂણા કાટખૂણા બનાવતા હોય છે, બરાબર. ને બધી જ બાજુ સરખી ને બધી સામસામેની બાજુ સમાંતર હોય અને બધી જ બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. સમબાહુ ચતુષ્કોણની સૌથી અગત્યનો ગુણધર્મ કયો છે? તો તેના વિકર્ણો વિશે. આ સમબાહુ ચતુષ્કોણ છે. સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. કાટખૂણે એટલે શું? આ ખૂણો 90 અંશનો, આ 90 અંશનો, આ 90 અંશનો અને આ બી કેવો છે? 90 અંશનો. એટલે વિકર્ણો એકબીજાને કેવી બાજુ દુભાગે છે? કાટખૂણે દુભાગે છે, બરાબર. સમબાહુ ચતુષ્કોણના સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. જ્યારે સમાંતર બાજુ આથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ બી કહી શકાય, બરાબર. એટલે સમબાહુ ચતુષ્કોણ કેવું છે? તો પાસની બાજુ બી સરખી ને સામસામેની બાજુ બી સરખી, બધી જ બાજુઓ સરખી. એટલે આપણે જોવા જઈએ તો સમબાહુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણના બી ગુણધર્મ ધરાવે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બી ગુણધર્મ ધરાવે છે. તમે અહીંયા નાનો શકો સમાંતર બાજુ તમે જોઈ શકો છો સમબાહુ ચતુષ્કોણ, બરાબર. અહીંયા OAનું માપ સરખું તો OCનું માપ સરખું, ODનું માપ સરખું તો OBનું માપ પણ કેવું હોય છે? સરખું હોય છે. ખૂણો AOD બનાવે, ખૂણો AOD બનાવીએ તો એ ખૂણો કેવો થાય છે? ખૂણો COD. ખૂણો AOD બરાબર ખૂણો COD, માપ ખૂણો AOD બરાબર માપ ખૂણો COD. આ ખૂણો AOD અને ખૂણો COD રેખિક જોડના ખૂણા છે. એટલે આ બધા ખૂણાના માપ કેવો થાય છે? 90 અંશ થાય છે, બરાબર. ત્યાર પછી સમબાહુ ચતુષ્કોણ XYZ શોધવાનો છે. આ સમબાહુ ચતુષ્કોણ છે, બધી બાજુ કેવી છે? સરખી. બધી બાજુનું માપ કેટલું થશે? તો એકનું માપ 13, તો આનું માપ બી 13, આનું માપ બી 13 અને આનું માપ બી 13. એટલે આ Z બરાબર કેટલા થાય? તો Z બરાબર 13 થાય. કેમ? સમબાહુ ચતુષ્કોણ બધી બાજુનું માપ સરખું હોય. એક બાજુનું માપ આપેલું છે તો આપણે બધી બાજુનું માપ શોધી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા OCનું માપ આપેલું છે. OCનું માપ આપેલું હોય ને તો આપણે ORનું માપ એના જેટલું જ થાય, કેમ કે સરખા અંતરે છે, બંનેની લંબાઈ કેવી છે? સમાન છે. એટલે આ 12 તો આ બી કેટલું થાય છે? Y બરાબર 12 થાય છે. તેવી રીતના આ OI 5 થાય તો OE બી કેટલા થાય છે? 5. એટલે X બરાબર કેટલા થાય છે? 5 થાય છે. તમે દાખલો સમજી લેજો, બરાબર, તમને સમજ પડશે, બરાબર. ત્યાર પછી લંબચોરસ. આ એક લંબચોરસ, બરાબર ને. લંબચોરસ એટલે શું? લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર હોય અને સામસામેની બાજુનું માપ પણ કેવું હોય? સરખું હોય. હવે સમબાજુ લંબચોરસમાં કેવું હોય? તો બધા જ ખૂણા કેવા હોય? તો કાટખૂણા. કેમ કે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. એટલે 4x બરાબર 360, x બરાબર 360/4 કરે તો 90 અંશ. દરેક ખૂણાનું માપ કેવું મળે? 90 અંશ. દરેક ખૂણાનું માપ 90 અંશ છે, બરાબર. એટલે આ લંબચોરસનો અને વિકર્ણો એકબીજાને કેવા છે? પરસ્પર દુભાગે છે, બરાબર. લંબાઈ સમાનની બી પણ પરસ્પર કેવા છે? દુભાગે છે. અને લંબચોરસની સૌથી મોટી પેલી ખાસિયત કેવી છે? તો દરેક ખૂણા કાટખૂણા છે, સામસામેની બાજુ સમાન છે અને વિકર્ણોની લંબાઈ પણ કેવી છે? સમાન છે. આ વિકર્ણની લંબાઈ સમાન, આ વિકર્ણની સમાન. એટલે અહીંયા આપણે O રાખીએ તો આનું માપ સરખું, તો આનું માપ બી સરખું, આનું માપ સરખું, આનું માપ પણ કેવું હોય છે? સરખું હોય છે. તમે આ એક ઉદાહરણ 8નો દાખલો જોજો. રેન્ટ લંબચોરસ RENT રેન્ટ, બરાબર. અહીંયા 3x/1, 2x/4. હવે આ માપ સરખું હોય તો આ બી માપ સરખું હોય 3x/1.
આ 2x વત્તા 4 તો આ બી કેટલું 2x વત્તા 4. એટલે આ બધા માપ ON, OT, OE, OR એ બધા માપ કેવા છે? સરખા છે. આપણે લખી શકીએ 3x વત્તા 1 બરાબર 2x વત્તા 4. અહીં x બરાબર અને હાથે રાખીએ તો 3x ઓછા 2x અને 4 ઓછા 1 એટલે x બરાબર કેટલા આવશે? 3. x બરાબર 3 ના નથી, xની જગ્યાની કિંમત મૂકીએ તો આપણે આરામથી ઓટીનું માપ, ઓઆરનું માપ, ઓઈનું માપ અને ઓએનનું માપ મળી જાય છે. આ જેટલું માપ હતું બી આ માપ પણ તેટલું જ આવશે. અહીંયા 3 6, 6 ને 4 10 અને અહીંયા 3 3 9 ને 1 10 થશે. જોજો તમે એક્સનું માપ મૂકો ને એટલે આ 10 આવશે, આ બી 10 આવશે, આ બી 10, આ બી 10. આ બધી બાજુનું માપ કેવું આવે છે? સરખું આવે છે. ત્યાર પછી ચોરસ. ચોરસમાં તો બધાને ખબર કે બધી બાજુ કેવી હોય? સરખી, બરાબર. એટલે આ ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ બી કહેવાય, કેમ કે એની સમાંતર બાજુ સમાંતર છે અને સામસામેના ખૂણા પણ સમાન છે. જ્યારે ચોરસમાં બીજી બાજુ કેવી છે? તો ચોરસના દરેક ખૂણા બી કેવા હોય? કાટખૂણા હોય છે. દરેક ચોરસના દરેક ખૂણા કાટખૂણા, અને ચોરસના વિકર્ણો પણ કેવા હોય છે? સમાન લંબાઈના હોય છે. અહીંયા કેવું છે? વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે એકબીજાને દુભાગે છે. વિકર્ણની લંબાઈ કેવી છે? સમાન છે. પરસ્પર કેવા છે? લંબ છે. એટલે ચોરસ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. બધા ખૂણાનું માપ કેવું થાય? તો 90°, 90°, 90° ને 90°. જ્યારે લંબચોરસમાં, બરાબર, લંબચોરસમાં એવું બનતું નથી. લંબચોરસમાં આ કાટખૂણે દુભાગતા નથી. ખૂણાનો માપ અલગ પણ હોઈ શકે છે, બરાબર. એટલે આપણે જોવા જઈએ તો લંબચોરસમાં વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ સ્વાધ્યાય 3.4 ગણતી વખતે આપણે વધારે સમજ પડશે. ચાલો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. દરેક લંબચોરસ ચોરસ છે. આ લંબચોરસ છે તે ચોરસ છે. દરેક લંબચોરસ ચોરસ હોઈ શકે. ચોરસમાં કેવું હોય? તો બધી બાજુઓ સમાન હોય, બરાબર ને? બધી બાજુ કેવી હોય? સમાન હોય. તમે આ આપણે નોટમાં આકૃતિ દ્વારા સમજીએ તો વધારે સમજ પડશે. આ લંબચોરસ, બરાબર, સામસામેની બાજુ સરખી. જ્યારે ચોરસમાં કેવું હોય? તો બધી બાજુ સરખી. એટલે દરેક લંબચોરસ એ ચોરસ હોઈ શકે નહીં. હા, ખૂણા બરાબર છે, કાટખૂણા છે, વિકર્ણનું માપ બી સરખું હોય ને પરસ્પર દુભાગે, પણ સામસામેની બાજુ બધી બાજુ સરખી હોય તો જ આપણે ચોરસ કહેવાય. એટલે આ કેવું આવશે? ખોટું આવશે. દરેક સંભવિત ચતુષ્કોણ સમાંતર બાજુ છે. સંભવિત ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ? જેની બધી બાજુ સરખી હોય તેવો સંભાવિત ચતુષ્કોણ હોય. તો સમાન ચતુષ્કોણ શું છે? સંભાવિત ચતુષ્કોણ એમાં બધી બાજુ સરખી હોય ને સામસામે બાજુ કેવું હોય? સમાંતર હોય છે. આ બી સમાંતર, સામસામેની બાજુઓ સમાન હોય ને સામસામેની બાજુના સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આ કેવું કહેવાય છે? ખરું કહેવાય છે, કેમ કે અહીંયા બી કેવું છે? સામસામેની બાજુઓ સમાંતર છે ને સામસામેની બાજુ કેવી છે? સરખી છે. દરેક ચોરસ સંભવિત ચતુષ્કોણ છે. તમે લંબચોરસ પણ છે. આ દરેક ચોરસનું રીએ તો ચોરસ એ સંભવિત ચતુષ્કોણના નિયમ બી પૂરું કરે. અહીંયા બધી બાજુઓ કેવી? સરખી, અને બધા ખૂણાઓ પણ કેવા હોય? સરખા, બરાબર. એટલે આ સંભવિત ચતુષ્કોણ પણ છે ને લંબચોરસ પણ છે. એમ બી કહી શકાય. કેમ? તો એના લંબચોરસનો નિયમ શું છે? તો દરેક ખૂણા કાટખૂણાઓ છે. તો કાટખૂણાઓ છે જ દરેક ખૂણા. વિકર્ણનું માપ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. એટલે દરેક ચોરસ લંબચોરસ પણ છે અને સંભવિત ચતુષ્કોણ પણ છે, બરાબર. સામસામેની બાજુ સરખી એટલે લંબચોરસ બી કહેવાય, બરાબર. સામસામેની બાજુ સરખી એટલે લંબચોરસ પણ કહેવાય. અને ખૂણા બી કાટખૂણા બધા નિયમાવસ્થા બનાવે. એટલે આ કેવું છે? ખરું છે. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી? આપણે ચોરસ છે. આ ચોરસ, અહીંયા જે ચોરસને આપણે જોઈએ તો સામસામેની બાજુ સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો નિયમ સામસામે બાજુ કેવી છે? સરખી. અને સામસામે બાજુ એકબીજાને કેવી હોય છે? સમાંતર હોય છે. એટલે આ ખોટું આવશે. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સંભવિત ચતુષ્કોણ છે. અહીંયા આપણે પતંગાકાર ચતુષ્કોણ લાવીએ તો પતંગાકાર ચતુષ્કોણમાં કેવું હોય? તો પાસની બાજુઓ સરખી હોય, બાકીની બીજી બાજુઓ સરખી હોતી નથી.
જ્યારે સમબાહુ ચતુષ્કોણમાં કેવું હોય છે તો બધી જ બાજુઓ સરખી, બધી જ બાજુ સરખી હોય તો સમબાહુ ચતુષ્કોણ કહેવાય. એટલે આ કેવું આવશે? ખોટું. ને દરેક સમબાહુ ચતુષ્કોણ પતંગાકાર છે તો આ ખરું આવશે. કેમ ખરું આવશે? કેમ કે પતંગાકાર ચતુષ્કોણ પાસની બાજુઓ સરખી હોવી જોઈએ. અહીંયા પાસની બાજુઓ કેવી છે? સરખી. એટલે આ કેવું આવશે? ખરું. સમબાહુ ચતુષ્કોણ પતંગાકાર છે પણ પતંગાકાર ચતુષ્કોણ સમબાહુ ચતુષ્કોણ નથી. કેમ કે પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુનો એક નિયમનું પાલન કરતું નથી કે એની પાસની બાજુઓ સામસામેની બધી જ બાજુઓ સરખી હોવી જોઈએ. એ પતંગાકાર એ નિયમનું પાલન કરતું નથી. એટલે બધી બાજુઓ સરખી હોય તો જ પતંગાકાર બી સમબાહુ ચતુષ્કોણના નિયમનું પાલન કરે છે. દરેક સમાંતરબાહુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે સમાંતરબાહુ ચતુષ્કોણને પહેલાં આખો દોરીએ તો સમાંતરબાહુ ચતુષ્કોણ એટલે આપણે આ રીતના આકૃતિ દોરી શકીએ. જ્યારે સમલંબમાં કેવું હોય છે તો કોઈ પણ બે બાજુઓ સરખી. આ કેવું છે? સમલંબ છે ને આ સમાંતર છે. હવે આ કેવું છે? સમાંતરબાહુ ચતુષ્કોણમાં સામેની બાજુ સરખી અને એકબીજાને સમાંતર હોય એટલે સમાંતરબાહુ ચતુષ્કોણ કહેવાય. એટલે સમાંતરબાહુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે તો હા છે. કેમ કે સમલંબનું એક નિયમનું પાલન થાય કે કોઈ પણ બે બાજુ એકબીજાને સમાંતર હોય છે. સમલંબમાં કોઈ પણ બે બાજુ સામસામેની કોઈ પણ એક બાજુ એટલે આ છે તે એકબીજાને સમાંતર છે, બાકીની નથી. એટલે આ ખરું આવશે. કેમ કે એક નિયમનું પાલન કરે છે કે સમાંતરબાહુ ચતુષ્કોણ શું છે તો કોઈ પણ એક બાજુ સમાંતર છે. એમ તો સમાંતરબાહુ ચતુષ્કોણ બંને બાજુ સમાંતર છે પણ તે સમલંબ ચતુષ્કોણ એક નિયમનું પાલન કરતું છે. ત્યાર પછી દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે તો એ પણ ખરું આવશે. આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે અને ચોરસ કામની આકૃતિ છે. ચોરસમાં કેવું છે? બંને બાજુ સામસામેની બંને બાજુ સમાંતર છે. જ્યારે સમલંબનો નિયમ શું છે? કોઈ પણ એક બાજુ સમાંતર હોય છે. એટલે આ બી નિયમનું પાલન કરે છે. એટલે આ બી કેવું આવશે? ખરું આવશે. તમારે આ ખરા ખોટા લખવાના છે પણ કારણ સાથે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. આપણે આ વિડીયોને 3.4ને 2 વિડીયો બનાવીશું જેનાથી આપણે લખતી વખતે બહુ પરેશાની નહીં થાય કે વિડીયો બહુ લાંબો ના બને અને સરળતાથી આપણે સમજી શકીએ. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો ચારે બાજુની લંબાઈ સમાન હોય તો પહેલો કયો આવશે? તો સમબાહુ ચતુષ્કોણ. સમબાહુ ચતુષ્કોણ એ પહેલો આવશે. ત્યાર પછી તો બધાને ખબર જ છે કે આપણો ચોરસ એ બી કેવો આવશે? દરેક બાજુની લંબાઈ સમાન હોય તેવા ચોરસ અને સમબાહુ ચતુષ્કોણ મારા ખ્યાલથી એ 2 જ આવે છે. બરાબર? બીજા સિવાય આવતા નથી. 4 ખૂણા કાટખૂણા આવે. 4 ખૂણા કાટખૂણા આવે તો એમાં બી 4 ખૂણા કાટખૂણા માટે પહેલે તો ચોરસ. સમબાહુ ચતુષ્કોણમાં 4 ખૂણા કાટખૂણા હોતા નથી. બરાબર? આ જે ખૂણા આવે ને આ ખૂણાની અવસ્થા બને પણ આ ખૂણા કાટખૂણા હોતા નથી. જ્યારે ચોરસમાં આ બી ખૂણા કાટખૂણા અને આ બી ખૂણા બધા કેવા છે? કાટખૂણા હોય છે. જ્યારે લંબચોરસમાં બી આવું જોઈએ છે. બધા ખૂણા કાટખૂણા હોય છે. બીજું કઈ આવશે? લંબચોરસ. બરાબર?